કામરેજ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ આહવાનનું અનુસરણ કરવા પણ કટિબદ્ધતા દર્શાવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો 119મો કાર્યક્રમ આજરોજ કામરેજ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો। આજના કાર્યક્રમને નિહાળવા માટે કામરેજ ભાજપ સંગઠનના હોદ્દેદારમાં તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન દ્વારા AI નારી સશક્તિકરણ અને યુવાઓને વિવિધ રમતમાં ભાગ લેવા પ્રોત્સાહન આપવામાં આવ્યું। ઉપસ્થિત હોદ્દેદાર અને કાર્યકર્તાઓ દ્વારા વધાવી લેવામાં આવ્યા। આ પ્રસંગે કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પંકજભાઈ પટેલ, ઉપપ્રમુખ હર્ષદભાઈ દોડિયા અને કામરેજ ભાજપના સંગઠન પ્રમુખ સુચેતનભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા પંચાયત પ્રમુખ કામરેજ રેખાબેન પંકજભાઈ પટેલ, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ સાહેબનો આજે મન કી બાતનો 119મો એપિસોડ આજ રોજ તાલુકા સંગઠનના કાર્યાલય પર યોજાયો, જેમાં માનનીય પ્રધાનમંત્રી સાહેબે AI જેમાં લગતી જાણકારી અને દેશને વિશ્વ ફળ પર લઈ જવા માટે દેશવાસીઓને આગળ વધવા આહ્વાન કર્યું। ત્યારબાદ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રીશ્રીઓ તેમના સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું। મારું નામ સુચેતન પટેલ છે, કામરેજ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ। સુચેતનભાઈ, આજે મન કી બાત કાર્યક્રમ તો શું હતું, કોણ નિહાળ્યું? આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 119મો મન કી બાતનો કાર્યક્રમ હતો। તો કામરેજ તાલુકાના આપણા સંગઠન કાર્યાલય પર આપણે સંગઠનના કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન જે વિદેશ પ્રવાસે હતા, તે પણ આજે મન કી બાત કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે। એમની સાથે ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી સુમનબેન, મહામંત્રી શ્રી કૌશલભાઈ, તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા શ્રી રમેશભાઈ તથા અન્ય હોદ્દેદારો, તાલુકા પંચાયતના અને તાલુકા સંગઠનના હોદ્દેદારોએ ભાગ લીધો। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।